નમસ્કાર મિત્રો, હું છું અશ્વિન ગુર્જર, ધોરણ 12 સાયન્સ ભૌતિક વિજ્ઞાન યુનિટ નંબર 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ, લેક્ચર નંબર 7. તો આજનો ટોપિક જોઈએ આપણે. આજનો ટોપિક એવો છે કે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા શોધો. એટલે કે આપણે તંત્રની સ્થિતિ ઉર્જાનું જોવાની છે. તો આપણે કોઈ પણ એક પોઈન્ટ લઈએ પહેલા. ધ્યાન અહીંયા આપજો થોડી વાર માટે. હું થોડું ડિફરન્ટથી તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું કે કોઈ પણ પોઈન્ટ ક્યુ લીધો છે. ઓકે, હું એમ કહું છું કોઈ પણ અહીંયા આ પોઈન્ટ અનંત અંતર પોઈન્ટ થી અને પી બિંદુથી લીધેલો છે. તેનું અંતર માની કે r1 t છે. ઓકે, r1 t. હું એમ કહીશ કે આ પોઈન્ટ આગળ એનું વિદ્યુત સ્થિતિમાન કેટલું છે, તો તમે કહેશો ફટાક દઈને કે સર શું છે, તો કે વિદ્યુત સ્થિતિમાન Vp k q1/r1t. ક્લિયર છે? તો આ ક્લિયર છે. હું એમ કહું કે આ પોઈન્ટ આગળ એનું થયેલું કાર્ય કેટલું છે, તો તમે કહેશો કે સર કોઈ પણ એક પોઈન્ટ નું કાર્ય ડિફાઇન કરવું પોસિબલ છે નહીં, એટલે આપણે કાર્ય શું લખી શકીએ? ડાયરેક્ટ 0 જૂલ. આ યાદ રાખવાનું, કોઈ પણ એક પોઈન્ટ નું કાર્ય શોધવું પોસિબલ છે નહીં. ક્લિયર છે? તો હવે જુઓ, આખા સમજણ માટે હતું. હવે આપણે એક આકૃતિ દોરી આવી. અહીંયા પોઈન્ટ Q1 છે, અહીંયા પોઈન્ટ Q2 છે. બરોબર. હાલ જે વાત કરી કોઈ પણ અનંત અંતરથી Q1 સુધીની વાત કરવાની છે, તો આપણે જોયું કે થયેલું કાર્ય કેટલું આવે. Q1 પોઈન્ટ આગળ તો કે W1 શોધવું હોય, W1 શું આવશે? 0 જૂલ. અને વિદ્યુત સ્થિતિમાન જોવું હોય તો કે વિદ્યુત સ્થિતિમાન V1 કહી દઈએ equal to k q1/r1p. આ પોઈન્ટ આગળ. બરોબર છે. હવે વાત કરવાની છે આ પોઈન્ટની. આપણે કોઈ પણ એક અનંત p પોઈન્ટની વાત કરી હતી. બરોબર છે. જો ફિગરમાં દોરવું તો પણ ચાલે, દોરવું તો પણ ચાલે. r1p આ યાદ રાખજો. કોઈ પણ અનંત અંતરે છે અને એ જોવું હોય તો કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં હોય છે. ઓકે, જસ્ટ બેઝિક ઇન્ફોર્મેશન છે. હવે જોઈએ નેક્સ્ટ. ચલો W1 ની તો વાત કરી નાખે, W2 ની વાત કરીએ. W2 જોઈ લઈએ. W2 એટલે કે ભાઈ Q1 ચાર્જ સાથેનું Q2 સાથેનું વિદ્યુત સ્થિતિમાન જે Q1 ઉપર છે, એટલે કે V1 Q2. ઓકે, આ એનું કાર્ય મળશે, કારણ કે આપણે શું કરવાનું છે કે ભાઈ આ પોઈન્ટ નું વિદ્યુત સ્થિતિમાન અને આ પોઈન્ટ નું ચાર્જ નો ગુણાકાર કરીએ તો આપણને શું મળશે? આ પોઈન્ટ આગળ કે આ પોઈન્ટ થી આ પોઈન્ટ આવવા માટે થયેલું કાર્ય. એમ બીજી રીતે ઇક્વેશન લખવું હોય તો આપણે શું કરીશું કે ભાઈ કે આ પોઈન્ટમાં મૂકી દઈએ જે V1 ની વેલ્યુ. V1 ની વેલ્યુ એટલે કે આ અંતર કેટલું છે કે r12 છે. બરોબર. આ પોઈન્ટ થી આ પોઈન્ટ આવવા માટેનું અંતર એટલે કે લખી દેવાય ડાયરેક્ટ કે k Q1 Q2/r12 r તો W2. આ V1 આવ્યો, આ W2 આવ્યો. ઓકે, હવે બેઝિકલી W1 W2 નો સરવાળો કરીએ, લખીએ કે W એટલે કે ભાઈ આપણે જે U ભણ્યા હતા, મેં વાત કરી તેના પહેલા પણ, તો ફટાફટ લખી દઈએ કે ભાઈ U equal to W1 plus W2 એટલે કે 0 plus k Q1 Q2/r12. એટલે આપણને આન્સર શું મળશે કે ભાઈ k Q1 Q2/r12 આ U મળે છે. બરોબર. હવે આમ 3 પોઈન્ટ હોય તો એ 3 પોઈન્ટ નું આપણે જાતે શોધવાનું, કારણ કે આપણે એક્ઝામ્પલ કરવાના છે યાર. તો 3 પોઈન્ટ હોય તો તમે જાતે કરી શકો છો. કારણ કે આ પોઈન્ટ થી આ પોઈન્ટ ગયા તો પછી એના પછીનો પોઈન્ટ થી અહીંયા આવવાનું, પછી આખું લેવાનું. 3 પોઈન્ટ તમને મળી જશે. પ્રયત્ન કરજો, પ્રેક્ટિસ કરજો. ના આવડે તો પછી કોમેન્ટ બોક્સમાં કરજો, એટલે હું તમને એ થિયરીનો વિડિયો બનાવીને મૂકી દઈશ. હવે જોઈએ એક્ઝામ્પલ. એક્ઝામ્પલ જોઈએ તો એક્ઝામ્પલની એક રકમ વાંચી લઈએ કે ભાઈ આપણને આકૃતિ મેં દોરી છે અહીંયા, તો આકૃતિ જોઈ લઈએ. અને રકમ આવી છે કે ભાઈ
આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચોરસ ABCDના શિરોબિંદુઓ ઉપર 4 વિદ્યુત ભારો ગોઠવેલા છે કે જે શિરોબિંદુ છે A B C અને D એના ઉપર શું ગોઠવેલા છે? 2 વિદ્યુત ભારો ગોઠવેલા છે અને એમની વચ્ચેનું અંતર કેટલું છે? D. તો કન્ડિશન 1 કે આપણે શોધવાનું શું છે કે આ ગોઠવેલા પ્રાપ્ત આ જે ગોઠવણ કરી છે A B C D ની જે 4 બિંદુની, બરોબર, આ ગોઠવણ પ્રાપ્ત કરવા માટે જરૂરી કાર્ય શોધો. એટલે કે જે આ ગોઠવણ જે પ્રાપ્ત કરી તો એનું ટોટલ કાર્ય કે જે આપણે A B C D, બરોબર, જે આખું જે ગોઠવણ કરી એના માટે કેટલું કાર્ય થયું એ શોધવાનું છે, બરોબર. એના પછી B પોઈન્ટ પછી વાત કરીએ, પહેલા A પોઈન્ટ શોધી દઈએ. તો કે W ઇઝ ઇક્વલ ટુ, હું લખું છું ડાયરેક્ટ કે ભાઈ આ બધા અંતર સેમ છે. ઓકે, તો એક આ પાયથાગોરસ થશે. જેમ કે લઈએ કે ABD, બરોબર, તો આ લંબાઈ કેટલી થશે? AD તો આ કેટલી થશે? જો ખબર ના પડી તો ફરી વાર કહી દઉં છું કે ભાઈ આમ છે, ઓકે, AD છે, તો આ કર્ણ છે, બરોબર. ચાલો ચલો AC લઈ લઈએ. તો કે ભાઈ AC સ્ક્વેર ઇક્વલ D સ્ક્વેર પ્લસ D સ્ક્વેર એટલે કે શું આવશે? 2D સ્ક્વેર. આ વર્ગમૂળ મૂકી દો શું આવશે કે 2√2D. તો આ લંબાઈ કેટલી થશે? √2D, બરોબર. ક્લિયર છે? તો હું અહીંયા લખી દઉં છું કે આ લંબાઈ કેટલી થશે? √2D. ઓકે, તો પછી આ લંબાઈ પણ સેમ જ થશે. હું નથી લખતો અંદર, કારણ કે પછી વધારે પડતું આ આકૃતિ ભેગી થઈ જશે. તો હવે જોઈએ કે આપણે એમ કામ કરીએ કે આ A પોઈન્ટ લઈએ, કોઈ પણ એક પોઈન્ટનું કાર્ય શોધવું પોસિબલ છે, એટલે કાર્ય શોધીશું તો આપણને જવાબ શું મળશે? 0 જ મળશે, કોઈ પણ એક પોઈન્ટનું. તો હવે આપણે અહીંયા શું કરીશું? તો કે ભાઈ વાત કરીએ એની, તો એની A થી B નું લઈએ, બરોબર, A થી D નું લઈએ અને A થી આ પોઈન્ટ C નું લઈએ. તો આ 3 પોઈન્ટનું કાર્ય લઈએ પહેલા. તો W ઇઝ ઇક્વલ ટુ, ટોટલ W ની વાત કરું છું, બરોબર, W ઇઝ ઇક્વલ ટુ બધામાંથી K કોમન નીકાળી દઈએ, બરોબર. પહેલા તો ના ચલો રાખીએ, પછી પાછું કન્ફ્યુઝન થશે તમને લોકોને. તો પહેલા પોઈન્ટ A થી B ની વાત કરીએ તો કે QA QB અંતર કેટલું છે? AB પ્લસ બીજો પોઈન્ટ D A થી D નું, તો કે QA QD અપોન અંતર કેટલું છે? AD પ્લસ હવે વાત કરીએ A થી C ની, તો કે QA QC અપોન અંતર કેટલું છે? AC. ઓકે, આ 3 પોઈન્ટની વાત થઈ. ચલો હવે વાત કરીએ B પોઈન્ટ. તો B થી C નું અને B થી D નું, 2 પોસિબિલિટી છે, B થી C નું અને B થી D નું. તો ચલો એના માટે પણ લખી દઈએ કે QB QC, તો અંતર કેટલું છે BC નું? તો કે ભાઈ અહીંયા BC અંતર, ચલો પછી લખીએ. પછી બીજું કયું છે? તો કે B થી D નું, તો કે QB QD અપોન DD. ઓકે, તો આ અંતર આવ્યું. આ પોઈન્ટ C ની વાત, તો સીધો પોઈન્ટ શું આવશે કે ભાઈ C થી D. બીજી કોઈ પોસિબિલિટી બનશે નહીં, તો લખી દઈએ C થી D નું કે QC QD અપોન CD. ઓકે, અને D થી એનું તો આપણે જે આવી ગયું છે પહેલાં જ, બરોબર છે. તે રીતે આપણે લખીશું જેથી આપણને સરળ રીતે રહેશે. ઓકે, હવે ચલો એમની વેલ્યુ મૂકી દઈએ ફટાફટ, જેથી આપણને આન્સર આવતો ફાવે. તો બધામાંથી K કોમન નીકાળી દઈએ. ચલો K કોમન. હવે QA એટલે કે પ્લસ Q અને QB એટલે માઇનસ Q, એટલે શું આવશે? -Q સ્ક્વેર અપોન AB એટલે કે અંતર D પ્લસ QA QD એટલે કે પ્લસ એ માઇનસ એટલે શું આવશે આન્સરમાં? -Q સ્ક્વેર અપોન અંતર કેટલું છે? D.
હવે જોઈએ એસી એડીનું, તો બંને શું છે પ્લસ, એટલે કે ક્યુ સ્ક્વેર અપોન અંતર કેટલું છે કે √2d, બરોબર. આમ જોઈએ તો બી થી સી નું અંતર કેટલું છે -q² અપોન અંતર કેટલું છે ડી, એટલે આખો આન્સર લખી દઈએ ડાયરેક્ટ, સ્ટેપ વધારવું ના પડે એટલે માઇનસ લખી દઈએ. પ્લસ બીડી નું, તો બી થી ડી નું માઇનસ માઇનસ પ્લસ થશે ને, તો લખીએ q² અપોન √2d. હવે લાસ્ટ સી થી ડી નું, એટલે -q² અપોન અંતર કેટલું છે ડી. ઓકે, હવે કાઉન્ટ કરીએ 1 2 3 અને 4, બરોબર છે. તો કે -4q² અપોન ડી પ્લસ 2q² અપોન √2d. ચલો આવું લખી શકાય, કાલ લખી શકાય. તો આપણે મળેલું કાર્ય આટલું છે, બરાબર. આપણને વેલ્યુ આપી હોત તો આપણે આગળ એનો આન્સર લઈ શકો, પણ આપણને વેલ્યુ કોઈ આપેલી છે નહીં, એટલે આ જે આવશે કેસ 1. બરોબર. પછી કદાચ બુકમાં આન્સરમાં થોડું વધારે આપેલું ડિસ્ક્રિપ્શન, તો એ પ્રમાણે કરજો થોડું. ચલો હવે પાર્ટ 2 જોઈએ. પાર્ટ 2 છે કે 4 વિદ્યુત ભારોને તે શિરોબિંદુઓ પર જકડી રાખીને વિદ્યુત ભાર Q ને ચોરસના કેન્દ્ર પર લાવવામાં આવે છે. આ માટે વધારાનું કેટલું કાર્ય જરૂરી છે? હવે એમાં એવું કહ્યું છે કે આ બધા પોઈન્ટને બિંદુ જકડી રાખ્યા છે કે એને એ હાથે, બીની બી હાથે, સી ને સી હાથે અને ડી ને ડી હાથે. એના કેન્દ્ર આગળ ગયા Q0 ચાર્જ મૂક્યો છે, બરોબર. તો આ બિંદુ આગળ જે બીજું વધારે આ કાર્ય તો થયું, આ જે બીજું વધારાનું કાર્ય Q0 ને લાવવા માટે થયું એ શોધવું હોય તો આપણે શું કરીશું કે Q0 એટલે કે ટેસ્ટ ચાર્જ. તો ટેસ્ટ ચાર્જથી આપણે શું કરવું પડશે? આ પોઈન્ટ લેવાનું, પછીનો આ પોઈન્ટ લેવાનો, આ પોઈન્ટ લેવાનો, આ પોઈન્ટ લેવાનો. ચારે પોઈન્ટનો સરવાળો કરીશું તો આપણને જવાબ મળી જશે સિમ્પલી, બરોબર છે. તો ચલો ફટાફટ કેસ 2 અહીંયા લખી દેજો. ચલો W, બરોબર એમ ધ્યાન આપજો કે આ પોઈન્ટથી આ પોઈન્ટ અંતર કેટલું આવશે? આ આખું અંતર √2d છે, તો એનું અડધું અંતર કરી દઈએ તો આવશે √2/2, એટલે કે આવશે d/√2. આવું આવશે ને, બરોબર છે. આ જ અંતર આવશે એનું. તો હવે આગળ જોઈએ કે આ પોઈન્ટ થી આ પોઈન્ટ, એટલે કે લખી શકાય કે QA અપોન અંતર છે d/√2. ચલો Q એટલે કે લખી દઉં છું +Q, પછી પ્લસ કરીને આ પોઈન્ટનું આ માઇનસ છે તો લખી દઈએ Q/√2, બરોબર. પછી આ પ્લસ છે તો આપણે લખી દઈએ કે Q/d/√2. લાસ્ટમાં માઇનસ છે તો Q/d/√2. બધામાં કે છે, ઓકે. તો આ પ્લસ માઇનસ પ્લસ માઇનસ એટલે આન્સર શું આવશે? 0. ઓકે, ખબર નહીં પડી હોય, મને વિશ્વાસ છે આટલા સુધી. ચલો ફટાફટ જોઈ લઈએ કે પહેલા આ પોઈન્ટથી આ પોઈન્ટ Q0 છે એટલે 1 લઈએ કુલમ, બરોબર છે. તો આ પોઈન્ટ લખ્યું તો કે Q અપોન અંતર લીધું d/√2. પછી આ પોઈન્ટ પ્લસ કરીને તો અહીંયા માઇનસ છે એટલે માઇનસ લખ્યું કે Q અપોન d/√2. પછી આ પોઈન્ટ, પછી આ પોઈન્ટ, ત્રણનો સરવાળો કર્યો, ચારનો સરવાળો કર્યો, જવાબ શું આવ્યો? 0. તો હવે
આ એના રિલેટેડ કોઈ પણ એક્ઝામ્પલ હોય બરાબર તો સેલ્ફ પ્રેક્ટિસમાં છે. અને જે પ્રશ્ન આપ્યો કે જે 3 વિદ્યુત ભારો વચ્ચે સ્થિતિ ઉર્જા શોધવાની છે એનો પણ હોમવર્કમાં છે. એ ખબર ના પડે તો મને મેસેજ કરજો વોટ્સઅપ પર, જેના પર મારો નંબર છે બરાબર. અને કોઈ પણ ઓનલાઈન જોતા હોય મારા વિડીયો યુટ્યુબ પર તો મને કોમેન્ટ બોક્સમાં શેર કરજો. થેન્ક યુ ગાઈઝ, થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ અવર વિડીયો. થેન્ક યુ.